નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે તો ખાસ એ પણ એક માહિતી આપવાની છે કે ઘણા મિત્રો છે એમના કોલ પણ આવતા હોય છે અને મેસેજ પણ આવતા હોય છે. કોમેન્ટની અંદર પણ ઘણા મિત્રો જણાવતા હોય છે કે આ અત્યારે તમે વિડીયો સિરીઝ ચાલુ છે એ ટાટ હાયર સેકન્ડરીની છે, તો તમે પ્લેલિસ્ટની અંદર જઈને જોશો, ચેનલની અંદર જઈ અને પ્લેલિસ્ટની અંદર જઈને જોશો તો ટાટ છે એ એક્ઝામનું આખું આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે. તો એની અંદર છે 1 થી લઈને 29 જેટલા વિડીયો છે એ શરૂઆતના વિડીયો છે જે ટાટ સેકન્ડરી છે એને લગતા છે, એટલે કે ધોરણ 9 નું પાઠ્યપુસ્તક છે એને લગતા આપણે વિડીયો છે એ અપલોડ કરેલા હતા. જેવી ટાટ હાયર સેકન્ડરીની નોટિફિકેશન આવી એટલે આપણે ટાટ હાયર સેકન્ડરીને મહત્વ આપ્યું અને ધોરણ 11 નું પાઠ્યપુસ્તક છે એ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું, જેની અંદર અત્યારે લગભગ 7મો વિડીયો છે આ. એના પણ જેવી રીતે 29 વિડીયો છે એ ધોરણ 9 ના છે, એના પછી તરત ક્લાસ 1 ક્લાસ 2 અને દરેક વિડીયો છે એને ક્રમ આપેલો છે. તો તમે ક્રમમાં જઈને જોઈ શકો છો. શરૂઆતના વિડીયો જે 1 થી 29 છે એ ટાટ સેકન્ડરી માટે ઉપયોગી છે અને ત્યાર પછીના જે 6 વિડીયો અપલોડ કરેલા છે તો એ છે એ હાયર સેકન્ડરી માટે ઉપયોગી છે. હવે ઘણા સિલેબસનું પૂછે છે તો ટાટ હાયર સેકન્ડરીની અંદર ધોરણ 11 અને ધોરણ 12 નું જે પાઠ્યપુસ્તક છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એ એની અંદર ખૂબ જ ઉપયોગી છે અને એની બહારનું છે એની અંદરથી આવતું હોતું નથી, જે વિષયનું પ્રશ્નપત્ર છે એની અંદર. એવી જ રીતે ટાટ સેકન્ડરીનું જે પ્રશ્નપત્ર આવે છે જે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું, તો એની અંદર ધોરણ 9 અને ધોરણ 10 ની બુક યોગ અને સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ છે એને વાંચવાનું વધારે એની ઉપર ભાર આપો. પેપર 1 ની તમે તૈયારી કરતા હોય એટલે કે જનરલ પેપર જે આવે છે એની તૈયારી કરતા હોય તો એની પણ તૈયારી તમારે ચાલુ રાખવાની છે. બીજો એક પ્રશ્ન એ આવતો હતો, ઘણાના કોલ પણ આવતા હોય છે અને કોલ આવે છે કે સાહેબ તમારી ડિગ્રી શું છે. તો આજે આ ઓનલાઈન માધ્યમથી અત્યાર સુધી લગભગ મેં આટલા વિડીયો ઉતાર્યા એની અંદર મેં ક્યાંય પણ ડિગ્રીનો ઉલ્લેખ મેં કરેલો નથી, પરંતુ આ વિડીયોની અંદર હું તમને ડિગ્રી છે એ જણાવી દઉં. મેં બીપીઈ કરેલું છે, ફિઝિકલ એજ્યુકેશનની અંદર બીપીઈ આવે છે, બેચલર ઓફ એજ્યુકેશન. જે કર્યો હશે એને ખ્યાલ હશે, પણ ઘણા મિત્રો છે એને ખ્યાલ નથી હોતો. પછી બીપીએડ કરેલું છે, એના પછી એમપીએડ પણ કરેલું છે, માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, અને ત્યારબાદ પીએચડીનો અભ્યાસક્રમ પણ મેં પૂર્ણ કરેલો છે. તો આ મારી ડિગ્રી છે. સૌને હવે મેસેજ છે ડિગ્રી બાબતે કરતા નહીં, કારણ કે જે જરૂરિયાત હોય એ મેસેજ કરવો, કારણ કે ગ્રુપ છે આપણું 2 ગ્રુપ વોટ્સએપના છે, એની સાથે ટેલિગ્રામ ચેનલ છે, તો એની અંદરથી ઘણા બધા મેસેજ આવતા હોય છે, જેથી કરી ક્યારેક એવું પણ બનતું હોય છે કે જરૂરિયાતવાળા મેસેજ છે એ ક્યારેક જોવાના રહી જતા હોય છે, એને રિપ્લાય આપવાના રહી જતા હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પાઠ્ય પુસ્તક છે એની અંદરથી પ્રકરણ 4 છે એની આપણે સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ એની અંદરથી મોટા ભાગની. કારણ કે હવે થોડા આપણે ઝડપી ચાલીશું, કારણ કે આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે, એટલા માટે આપણે 11 નું પાઠ્યપુસ્તક અને 12 નું પાઠ્યપુસ્તક છે એ બંનેને આપણે કવર કરવાના છીએ. ઘણા મિત્રોના એવા પણ પ્રશ્ન આવે છે કે તમે છે એ વિડીયો સિરીઝની અંદર દરેક પ્રકરણ છે એને કવર કરવાના છો. તો હા, જ્યાં સુધી આપણે બનતી કોશિશ તો કરી જ લેવાના છીએ. 11 છે એનું અને 12મું છે ધોરણ એનું યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પાઠ્યપુસ્તક છે એને પણ આપણે સાથે કવર કરી લેવાના છીએ. અને પાછળ ટાઈમ બચે તો એના એમસીક્યુ છે એને પણ આપણે વિડીયો સિરીઝની અંદર એડ કરી દઈશું. તો ચાલો કરીએ આજનો વિડીયો છે. તો વ્યક્તિગત સ્વાસ્થ્ય અને કસરતનું પ્રેઝન્ટેશન છે. આની અંદર કસરતની કેટલીક માહિતી આવે છે, વ્યક્તિગત સ્વાસ્થ્ય અંગેનું આખું એક પ્રકરણ 4 છે આપણા પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 11 નું. તો એની અંદરનો આજનો વિડીયો છે. અને વ્યક્તિગત સ્વાસ્થ્ય અને કસરત ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જો આ પાઠ્યપુસ્તક છે. ઘણા મિત્રો એમ કહે છે, એવા પ્રશ્નો આવે છે કે એ પાઠ્યપુસ્તકમાંથી જ આપણા વિષયનું આવશે કે બીજું પણ સ્પોર્ટ્સનું છે એ ભણવું પડશે. ના, એ પ્રિલિમ્સ ની અંદર એ પાઠ્યપુસ્તકને જ ભાર આપવાનો છે. આપણા શારીરિક શિક્ષણના જે વિષયનો જે પાઠ્યક્રમ છે, એટલે કે 100 પ્રશ્નો આવે છે એ આની અંદરથી આવશે. ચાલો, જો અહીંયા તમે ચિત્ર જોતા હશો અને પ્લસ અહીંયા શક્તિશાળી એક વ્યક્તિ દર્શાવેલો છે, તો એ શું કહેવા માંગે છે? તો આ હવા જેવું તમને ચિત્ર દેખાય છે, હવા છે, પાણી છે, સફરજન છે એટલે એનાથી આપણે ખોરાક છે, અને કસરત છે એના દ્વારા શું થાય છે? શારીરિક સ્વાસ્થ્ય છે એ સારું રહે છે વ્યક્તિનું, આવું દર્શાવે છે.
તો શરીર સ્વસ્થ રાખવા માટે શુદ્ધ હવા, ખોરાક, પાણી જેટલું મહત્વનું છે એટલું જ કસરતનું છે. શું કીધું છે? શુદ્ધ હવા છે, પાણી છે, ખોરાક જેટલું મહત્વનું છે આપણી ફિટનેસ માટે એટલું જ કસરતનું મહત્વ છે. આ પ્રેઝન્ટેશનમાં આપણે કસરત ક્યારે કરવી, કેવી રીતે કરવી અને તેના વૈજ્ઞાનિક ફાયદા વિશે જાણવાનું છે. શું કીધું છે? કસરત ક્યારે કરવી, કેવી રીતે કરવી, ધ્યાનમાં રાખવાની બાબતો એની અંદર શું છે, કઈ કસરત ક્યારે કરવી, આવી બધી માહિતી છે અને આ વિડિયોની અંદર આપણે મેળવવાના છીએ. પ્રકરણ 4 ની અંદર એ જ આપેલું છે તો એની ચર્ચા આજે આપણે કરવાના છીએ. લગભગ પ્રકરણ 4 છે અને આપણે પૂરું કરી દેવાના છીએ આની અંદર. ચલો, સમય. હવે કસરત ક્યારે કરવી, પ્રશ્ન પહેલો આવે છે કે કસરત ક્યારે કરવી. કસરત આપણે જો કે શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા છીએ એટલે આ પ્રકરણ છે એ સમજવામાં બિલકુલ સહેલું લાગશે, કારણ કે આમાં મોટા ભાગની માહિતી, એટલે થોડાક આપણે ઝડપી પણ ચાલીશું જેથી કરી સમય પણ આપણો બગડે નહીં. હંમેશા સવારના સમયે ખુલ્લી અને શુદ્ધ હવામાં કસરત કરવી શ્રેષ્ઠ છે. શું કીધું છે? હંમેશા સવારના સમયમાં ખુલ્લી હવા હોય, વાતાવરણ સ્વચ્છ હોય તો એવી જગ્યાએ તમે કસરત કરવી શ્રેષ્ઠ છે. ભોજનની વાત થાય તો ભૂખ્યા પેટે કસરત કરવાની છે, હિતાવહ છે. જો કશું ખાવું હોય તો ફળોનો રસ અથવા દૂધ, એટલે અલ્પાહાર તમે લઈ શકો. એની અંદર પણ જ્યુસ જો હોય તો એની લસ્સી છે, દૂધ છે, એવું તમે થોડું લઈ શકો છો. શારીરિક સ્થિતિ શું છે? તો કસરત હંમેશા શૌચ ક્રિયા પતાવ્યા બાદ, શૌચ ક્રિયા કર્યા પછી કસરત કરવાની છે. સાવચેતી શું રાખવાની છે? ભારે ખોરાક બાદ 3 થી 4 કલાક પછી જ કસરત છે એ કરવી જોઈએ. શ્વાસ ચડે કે અશક્તિ લાગે તો તરત જ અટકી જવું, કારણ કે શરૂઆતનું સ્ટેજ હોય તો શ્વાસ ચડતો હોય છે, અશક્તિ જેવું લાગતું હોય છે, ચક્કર આવતા હોય છે, બેભાન અવસ્થા જેવું લાગતું હોય છે. તો એવી સિચ્યુએશન દરમિયાન આપણે છે કસરત છે ને થોભાવી દેવાની છે અને થોડો આરામ કરી લેવાનો છે. તો આ કસરત ક્યારે કરવી એ છે તો સંધ્યાકાળે પણ, એટલે કે આપણે આની પહેલા પણ જોયેલું છે કે યોગ ક્યારે કરવા જોઈએ, કેટલા સમય પછી કરવા જોઈએ. એવી રીતે કસરત પણ 3 થી 4 કલાક જમ્યા પછી 3 થી 4 કલાકે કસરત તમે કરી શકો છો. જેવી રીતે સાંજનું સેશન તમે લેતા હો છો તો 3 થી 4 કલાકનો સમય થાય જમ્યા પછીનો, ત્યાર પછી તમારે કસરત કરવાની છે. અલ્પાહાર લીધો હોય તો 30 મિનિટ પછી તમે કસરત છે કરી શકો છો. તો હવે ત્યારબાદનું આવે છે કે કસરત કેવી રીતે કરવી, એના નિયમો કેટલાક છે. તો કસરત કેવી રીતે કરવાની છે? તો એકાગ્રતા સાથે કસરત કરવાની. કસરત કરતી વખતે મન પ્રસન્ન અને એકાગ્ર હોવું જોઈએ. કસરત તમે જો એનો ફાયદો ત્યારે જ થતો હોય છે. કસરત કરો છો ત્યારે મન છે આપણું એકાગ્ર થવું જોઈએ અને પ્રસન્ન હોવું જોઈએ. ઉદાસીન મન હોવું જોઈએ નહીં, નહીતર કસરતનો ફાયદો છે એટલો બધો થતો હોતો નથી. સંપૂર્ણ રીતે તમે કસરત સાથે જોડાવ છો તો તમને પૂરેપૂરો ફાયદો થાય છે. આવું ટૂંકમાં આને સમજી શકાય છે. શ્વાસ તો હંમેશા નાકથી જ શ્વાસ લેવો, મોંથી નહીં. તો આ બિલકુલ આની અંદર ખોટી માહિતી આપેલી છે, પરંતુ આપણે પાઠ્યપુસ્તક છે એને ધ્યાનમાં રાખી અને આ છે એ વાક્ય છે એને ખોટું રાખવાનું છે. શ્વાસ લેવો નાકથી જ નહીં પરંતુ મોં દ્વારા પણ તમે શ્વાસ લઈ શકો છો. શ્વાસ છે એ મોં દ્વારા પણ શ્વાસ લઈ શકો છો. શું કામ? ઘણાને પ્રશ્ન થશે, જેને માહિતી નહીં હોય એને પણ પ્રશ્ન થશે, જે પહેલી વાર વિડિયો જોતા હોય એને પણ પ્રશ્ન થશે. તો શું છે મોં દ્વારા? શું કામ? કારણ કે આપણું શરીર કામ ક્યારે કરે છે? જેટલો ઓક્સિજન તમે શરીરને પહોંચાડો છો એટલું ઝડપી રક્તનું પરિભ્રમણ થશે. રક્ત છે એ દરેક સ્નાયુઓ સુધી પહોંચશે અને ત્યારબાદ એની અંદર રક્તમાં રહેલો ઓક્સિજન છે એ સ્નાયુની શક્તિ ઉત્પન્ન કરવામાં એ ઉપયોગી છે. તો એની સુધી ઝડપથી જેટલો પહોંચશે એટલા સ્નાયુ છે એ ઝડપથી કાર્ય કરશે, વધારે શક્તિ ઉત્પન્ન કરશે. તો મોં દ્વારા કસરત કરતી વખતે મોં છે એને ખુલ્લું રાખવાનું નથી. ખાસ ધ્યાન રાખવું, મોં છે એને ખુલ્લું જ રાખવાનું છે અને નાક છે એ તો ખુલ્લું જ રહેવાનું છે. તો નાક અને મોં બંને દ્વારા શ્વાસ તમે લઈ શકો છો. મિત્રો, શ્વાસ ચડવો, ઘણાનો પ્રશ્ન આવતો હોય છે કે ગળું સુકાઈ જાય છે, શ્વાસ ચડે છે. તો એ તમે શરૂઆત છે કસરતની એટલા માટે એ થાય છે, પરંતુ તાલીમ પામ્યા પછી તમે જેટલી તાલીમ શરીરને આપો છો, જેટલો તાલીમ પામો છો, તમારી કેપેસિટી વધે છે તો એટલે તમને શ્વાસ ચડવાનું બંધ થશે. પણ એ કેપેસિટી વધશે ત્યારે બંધ થશે, બાકી શ્વાસ છે ગળું સુકાવવાનું છે. ત્યારબાદ હવે ક્રમ શું છે? તો કસરતની શરૂઆત હળવી કસરતોથી કરવી અને ધીમે ધીમે તેની માત્રતા વધારતું જવું. હળવી કસરતથી શરૂ કરવાની છે અને ધીમે ધીમે ભારે કસરતો તમે કરી શકો છો. આરામ છે, કસરત પૂરી કર્યા બાદ થોડો સમય શવાસન કરો અથવા તો શરીરને ઢીલું મૂકી આરામ કરવાનો છે. કસરત કર્યા પછી જેટલો લોડ લીધો છે અથવા ઓવરલોડ લીધો છે તો એને એટલા પ્રમાણમાં તમારે આરામ પણ આપવાનો છે. સ્નાન તો પરસેવો સુકાઈ ગયા બાદ જ સ્નાન કરવાનું છે.
ઘણાને આ માહિતી ખ્યાલ નથી હોતો. પરસેવો છે એ સુકાઈ જાય છે ત્યારબાદ જ છે એ સ્નાન કરવાનું છે, એટલે તમારું શરીર છે એ કૂલ ડાઉન થઈ જાય છે, કુલિંગ ડાઉન જેને કહેવાય છે. તો એ થઈ જાય ત્યારબાદ નહીં કે કસરત કર્યા પછી તરત જ શરીર ગરમ છે અને સીધું ઠંડા પાણીની જે બાલટી છે એ આપણે આપણા ઉપર ઢોળી દઈએ, તો એવું કરવાનું નથી. કસરત એટલે શું? ચલો હવે પ્રશ્ન આવે છે કે ભાઈ કસરત ક્યારની વાત થાય છે, તો કસરત એટલે શું? કસરત કોને કહેવાય? તો શરીરના સાંધાઓ અને સ્નાયુઓને ચોક્કસ પદ્ધતિથી હલનચલન કરીને શરીરની શક્તિ વધારવાની પ્રક્રિયા એટલે કસરત. જો વ્યાખ્યા આપેલી છે કસરતની વ્યાખ્યા, જો કે આ વ્યાખ્યા છે એ બિલકુલ સામાન્ય છે. આપણા લેવલની અંદર શારીરિક શિક્ષણની અંદર અભ્યાસ કર્યો હોય અને કસરતની સામાન્ય વ્યાખ્યા આપેલી હોય ને આપણને ખ્યાલ આવી જાય કે આ કસરત વિશે કહેવા માંગે છે. તો શરીરના સાંધાઓ સ્નાયુઓને ચોક્કસ પદ્ધતિમાં, શું કીધું? ચોક્કસ પદ્ધતિમાં, ગમે એમ નહીં, ચોક્કસ પદ્ધતિમાં છે એ હલનચલન કરવાનું છે અને શક્તિ વધારવાની પ્રક્રિયા છે. એટલે ધીમે ધીમે સ્નાયુની શક્તિમાં વધારો થતો હોય છે, તો એ ક્રિયાને કસરત કહેવામાં આવે છે, એ પ્રક્રિયાને કસરત. તો શરીરની રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપી બને છે. આનાથી ફાયદો શું થાય છે? તો શરીરની રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપી બને છે, સ્નાયુઓ મજબૂત અને લવચિક એટલે લચીલા બને છે, જેને ફ્લેક્સિબલ કહેવાય છે. તો ફ્લેક્સિબલ બને છે સ્નાયુઓ. શરીર છે એ સુડોળ અને આકર્ષક દેખાય છે. શરીર છે એ સુડોળ અને આકર્ષક દેખાય છે. જે શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલા હોય એ મિત્રો તમને આમ હજારો માણસોની અંદર તમને અલગ તરી આવશે. તો આપણું શરીર છે એ સરસ મજાનું દેખાવડું અને સુદૃઢ બને છે, સુડોળ બને છે, મજબૂત બને છે. ચાલો, કસરતના મુખ્ય પ્રકારો. તો મુખ્ય પ્રકાર છે તો હળવી કસરતો એક પ્રકાર છે, જેની અંદર શું આવે છે? તો જેમાં સાંધાઓનું હલનચલન થાય. દાખલા તરીકે પીટીની કસરતો, એટલે જે પીટી ટેબલ આવે છે, જે સાંઘિક વ્યાયામ છે, એને આની અંદર આવરી શકાય છે. બીજું છે અંગ કસરતો. સ્નાયુઓને ખેંચાણ આપે તેવી કસરતો કરવાની છે. સ્નાયુની ફ્લેક્સિબિલિટી વધે, સાંધાઓની ફ્લેક્સિબિલિટી વધે, તો એના માટે આ ફ્લેક્સિબિલિટીની કસરતો કરવાની છે, જેને અંગ કસરતો કહેવાય છે. ઝડપી કસરતો, જેમાં હૃદયના ધબકારા વધે છે. દાખલા તરીકે દોડવું, કૂદવું, સૂર્ય નમસ્કાર કરવા. તો આવી બધી ક્રિયાઓ છે જે ઝડપી કસરતની અંદર આવે છે. લયબદ્ધ કસરતો, સંગીત અથવા તાલ સાથે કરાતી કસરત. દાખલા તરીકે લેઝિમ છે, ગરબા છે, ડમ્બેલ્સ છે, કોઈ પણ પીટી ટેબલને લઈ લો તો એ આની અંદર આવે છે. ખ્યાલ આવે છે? ચાલો, હળવી કસરત છે તો આની અંદર પીટીની કસરતો આની અંદર પણ આવે છે. જે પીટી ટેબલ છે એ હળવી કસરતોની અંદર આવે છે, કારણ કે સ્થિરતા સાથે, જો કે તાલ સાથે કરવાની આવે છે, પરંતુ હળવા તાલ સાથે હોય છે. ચાલો, હવે આવે છે વિશિષ્ટ કસરતો. કોને કહેવાય છે? સાવચેતી એની શું રાખવાની છે? હવે ખ્યાલ હોય તો કસરતો છે એ બે પ્રકારની પણ હોઈ શકે છે, સામાન્ય કસરતો અને વિશિષ્ટ કસરતો. હવે વિશિષ્ટ કસરતો શું છે? તો કોઈ ચોક્કસ રમત માટે, કોઈ ચોક્કસ ગેમ માટે તમે શરીરને તૈયાર કરો છો, તો એના માટેની જે કસરતો છે, એના માટેની જે એક્સરસાઇઝ છે એ વિશિષ્ટ કસરતોની અંદર આવે છે. બેઠક અને દંડ, આ બધી વિશિષ્ટ કસરતો છે, સ્નાયુબદ્ધ શરીર માટે ઉપયોગી થાય છે. સૂર્ય નમસ્કાર સર્વાંગી કસરત છે, જે શરીરના તમામ અંગોને ફાયદો થાય છે. યોગાસનનો અભ્યાસ કરતા પહેલા સૂર્ય નમસ્કાર કરવું, આવું પણ સજેશન આપતા હોય છે યોગીઓ. તો એ પણ એક વિશિષ્ટ કસરત કહી શકાય છે. સાવચેતી, તો શું? ઉંમર અને શારીરિક ક્ષમતા મુજબ જ કસરત પસંદગી કરવાની છે. તમારી ઉંમર કેટલી છે, તમારી શારીરિક ક્ષમતા કેટલી છે, એને ધ્યાનમાં રાખીને તમારે કસરત છે એ પસંદ કરવાની છે. બીમાર વ્યક્તિએ ડોક્ટરની સલાહ મુજબ જ કસરત કરવાની. બીમાર વ્યક્તિ હોય તો ડોક્ટરની સલાહ ખાસ લેવાની છે અને ત્યારબાદ જ કસરત કરવાની. કેવી કસરતો કરવાની છે એ દરેક બાબત છે એ ડોક્ટર પાસેથી જાણવાની છે. હવે રમત પૂર્વે એટલે પહેલા. રમત ગમત પૂર્વે ઉષ્માપ્રેરક કસરત. જો વોર્મ અપ, આ શબ્દ છે એ ખૂબ જ અગત્યનો છે. વોર્મ અપ એટલે શું? જો કે શારીરિક શિક્ષણના મિત્રોને ખ્યાલ જ હોય, છતાં આપણે એની ચર્ચા કરવાના છે. વોર્મ અપ છે એનો મુખ્ય હેતુ શું છે? તો કે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કે રમત શરૂ કરતા પહેલા શરીરને તૈયાર કરવું. એટલે વોર્મ અપ, તમારા શરીર છે, દરેક તંત્રો છે એ એક્ટિવ થાય છે. તમારું શરીર છે એ થોડું ગરમ થાય છે, જેથી કરી તાત્કાલિક છે એ કોઈ પણ સ્નાયુઓ છે, કોઈ પણ તંત્ર છે તે એની ઉપર લોડ આવતો નથી. તો એ વોર્મ અપનો સમયગાળો શું છે? તો આશરે 15 મિનિટનો સમયગાળો છે. એટલે કોઈ પણ તમે 15 મિનિટનો આશરે, કારણ કે આ આપણે શારીરિક શિક્ષણની અંદર પાઠ આયોજન આવતા હોય છે, તો એની અંદર આપણે 15 મિનિટનો છે એ વોર્મ અપ રાખીએ છીએ. હવે એ વોર્મ અપ છે એ બે પ્રકારનું હોય છે ને? વોર્મ અપ છે બે પ્રકારનું હોય છે, સામાન્ય અને
વિશિષ્ટ ઉષ્મા પ્રેરક બે પ્રકારનું, સામાન્ય અને વિશિષ્ટ. સામાન્ય શું હોય છે તો જનરલ હોય છે, દરેક એક્ટિવિટી પહેલા એ શરીરને ગરમ કરવા માટે ઉપયોગી થતું છે. વિશિષ્ટ ઉષ્મા પ્રેરક શું છે તો તે છે એ દરેક રમત છે, કોઈ પણ ગેમ્સ લઈ લો, કોઈ પણ એક્ટિવિટી લઈ લો, એની માટેની કંઈક કૌશલ્યો છે. ધારો કે હેન્ડબોલની રમત હોય તો હેન્ડબોલની અંદર એની કેટલાક જમ્પ શૂટ કરવામાં આવતા હોય, પાસિંગ કરવામાં આવતા હોય, તો આ બધી વિશિષ્ટ છે એ કસરતો આવે છે જે વાર્મ માટે હોય છે. રમત પહેલા વોલીબોલ છે તો એની અંદર સ્મેશ ખેલાડીઓ મારતા હોય છે, બાસ્કેટબોલ છે તો ડ્રિબલિંગ કરી અને કાઉન્ટ કરતા હોય છે અને રનિંગ કરતા હોય છે. તો આ પણ એક એક્યુરેસી લાવવા માટેની કસરત હોય છે, બે પ્રકારની, સામાન્ય અને વિશિષ્ટ વાર્મ હોય છે. રીત તો કસરત ધીમી ગતિએ અને ઓછા બળથી કરવાની છે. ધીમી ગતિએ અને ઓછા બળથી, એવું નથી કે રમતની અંદર જેટલું તમે જોર લગાવો છો એટલું વાર્મઅપની અંદર લગાવો છો, ના, તો ધીમી ગતિ અને ઓછા બળથી તમારે આની અંદર કસરત કરવાની છે. ફાયદો શું થાય છે? સ્નાયુમાં રુધિરાભિસરણ વધારે છે અને માનસિક દબાણ ઘટાડે છે, મનને તૈયાર કરે છે, રુધિરાભિસરણ તંત્રને, સ્નાયુ તંત્રને, કોઈ પણ દરેક તંત્રને એક્ટિવ કરે છે. આ આવતી જે તમે રમત રમવાના છો અથવા તો એક્ટિવિટી કરવાના છો એના માટે શરીર છે એ સંપૂર્ણ શરીર છે એ તૈયાર થાય છે. તો એની વાત થઈ છે. ઉષ્માપ્રેરક કસરતના તબક્કા શું છે? ચલો તબક્કા પણ એની સાથે સાથે આપણે અભ્યાસક્રમની અંદર આપેલા છે તો આપણે તબક્કા પણ જોવાના છે. તો એના તબક્કા શું છે? તો પ્રથમ 5 મિનિટ શું કરવાનું છે? અહીંયા બૂટ આપેલું છે તો સ્થળ ઉપર જોગિંગ અથવા ધીમી ગતિએ દોડવું, જોગિંગ કરવું, સ્થળ ઉપર જમ્પિંગ કરી શકો છો, ધીમી ગતિએ દોડવું, એ પ્રથમ 5 મિનિટ છે એની અંદર કરવાનું છે. જો આ સમયગાળો છે એના ઉપરથી એમસીક્યુ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછીની 5 મિનિટ છે તો એની અંદર ગરદન છે, હાથના કાંડા છે, ખભા, કમર અને પગની કસરતો, જોઈન્ટની રોટેશન છે, દરેક પ્રકારના રોટેશન છે એની અંદર કરવાના છે. હવે આ રોટેશન છે, કસરતો છે, એ દરેક કસરતો છે વાર્મઅપ ની અંદર કરવામાં આવતી હોય છે. સૌને ખ્યાલ જ હશે, છતાં પણ જણાવી દઉં કે ટોપ ટુ બોટમ અથવા તો બોટમ ટુ ટોપ સુધી આ કસરતો છે એને લઈ જવાની હોય છે. તો આવી રીતે કસરત કરવાની હોય છે. અંતિમ 5 મિનિટ છે એની અંદર હળવા ખેંચાણની કસરતો કરવાની છે, જેને સ્ટ્રેચિંગ કસરતો કહેવાય છે, જેની અંદર પીઠ છે, સાથળ, કમર, પીંડીના સ્નાયુઓનો સમાવેશ થાય છે. દરેક સ્નાયુઓનું ખેંચાણ કરવાનું છે અને એને તૈયાર કરવાનું છે. તો આ 3 તબક્કા છે 5 મિનિટના. 5 મિનિટ છે જમ્પિંગ કરવું, પછી 5 મિનિટ છે રોટેશન કરવું અને 5 મિનિટ છે સ્ટ્રેચિંગ કરવું. તો આ 3 તબક્કા છે. ખેંચાણની કસરતો સ્ટ્રેચિંગ વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે એ ખાસ હવે એની અંદર ધ્યાનમાં રાખવાની બાબતો પણ છે, એને પણ સાથે સાથે જોતા જઈએ. તો સમય છે તો સ્નાયુને ખેંચાયેલી સ્થિતિમાં 10 સેકન્ડ રાખવા જોઈએ. સુધી કેટલા સેકન્ડ સુધી? 10 સેકન્ડ સુધી સ્નાયુને તમે ખેંચો છો તો 10 સેકન્ડ સુધી એને હોલ્ડ કરવાનું છે. જે જ્યાં સુધી તમારું ખેંચાણ થાય છે મેક્સિમમ ખેંચાણ કરી અને તમારે 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. ગતિ શું છે તો ઝટકા ન મારવા, અચાનક ખેંચાણ ન કરવું, તેનાથી ઈજા થઈ શકે છે. એટલે ઝાટકા મારવાનું નથી, અચાનક ખેંચાણ કરવાનું નથી, ધીરે ધીરે સ્નાયુને છે એ ખેંચાણ કરવાનું છે. જ્યાં સુધી ખેંચી શકાય ત્યાં સુધી જઈ અને 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. હવે લાગણી છે, હા લાગણીનું પણ આમાં મહત્વ છે. દરેક કસરતની અંદર દરેક કૌશલ્ય તમે શીખો છો તો લાગણીનું પણ મહત્વ રહેલું છે. ખેંચાણ વખતે શરીરમાં આરામનો અનુભવ થવો જોઈએ, અતિશય દુખાવો નહીં. અતિશય દુખાવો થાય તો એની વિપરીત અસર થઈ શકે છે. ખ્યાલ આવે છે? સ્નાયુને મજબૂત કરવા માટે થોડો તમે લોડ આપશો તો જરૂર એની કેપેસિટી વધતી હોય છે, પરંતુ વધારે પડતો લોડ આપવાનો નથી. ચાલો કસરતના સામાન્ય ફાયદા શું છે એને જોઈ લઈએ કે કસરત છે એના સામાન્ય ફાયદા શું છે. તો શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, માનસિક સ્વાસ્થ્ય, પાચન તંત્ર, રોગ પ્રતિકારક શક્તિ, આ મુદ્દા છે આપણા પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે એ છે. પણ આ સિવાય શરીરના દરેક તંત્રો ઉપર, દરેક ગ્રંથિઓ ઉપર કસરત છે એની અસર થતી હોય છે. જો આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે વિષય તરીકે આવે છે કસરતીય શરીર વિજ્ઞાન. એની અંદર દરેક તંત્રોની અંદર શું અસર થાય છે, શું એની અંદર ફેરફાર થાય છે, તો આવી બધી માહિતી છે એ આપણને ત્યારે આપેલી હોય છે. તો ફેફસાની શક્તિ વધે છે તો ફેફસા સાથે સંકળાયેલા છે. ફેફસાની શક્તિ વધે તો વાઇટલ કેપેસિટીમાં વધારો થાય છે. જેને શું કહેવાય છે? વાઇટલ કેપેસિટીમાં વધારો થાય છે. રુધિરાભિસરણ તંત્રની અંદર ફેરફાર થાય છે તો લોહીનું ભ્રમણ ઝડપી બને છે, હૃદયની કાર્યક્ષમતા વધે છે, હૃદયની આઉટપુટ ક્ષમતા વધે છે. આઉટપુટ એટલે હૃદયના ધબકારાની અંદરથી જે લોહી છે એ શુદ્ધ લોહી બહાર આવે છે તો એની ક્ષમતામાં એટલે કે એના
માપમાં વધારો થાય છે, થોડો વધારે લોહી છે એ ઝડપી અને વધારે કરી શકે છે, એના સ્નાયુઓ મજબૂત થાય છે, ફેફસાના સ્નાયુઓ મજબૂત થાય છે. આ બધું માનસિક છે એ માનસિક આધ્યાત્મિક આત્મવિશ્વાસ વધે છે અને માનસિક થાક દૂર થાય છે. આત્મવિશ્વાસ પણ વધે છે અને માનસિક થાક છે એ દૂર થતો હોય છે. પાચન તંત્રની અંદર જઠર છે, આંતરડા છે એ મજબૂત થાય છે, પાચન ક્રિયા છે એ સુધરે છે. ચાલો, રોગ પ્રતિકારક શક્તિ છે એની અંદર શરીરના રોગો સામે લડવા માટે સક્ષમ બને છે. રોગ પ્રતિકારક લડવા માટે આપણા શરીરની અંદર જે વ્હાઇટ બ્લડ સેલ પણ કહી શકાય, વ્હાઇટ બ્લડ સેલ WBC છે, તો એ છે લગભગ તો વ્હાઇટ બ્લડ સેલ છે, મને થોડું કન્ફ્યુઝન છે કે શ્વેત કણો, હા બિલકુલ, જો શ્વેત કણો જેને કહેવાય છે, શ્વેત કણો છે એ આપણા રોગ પ્રતિકારક સામે રોગ આવે છે અથવા તો કોઈ પણ પ્રકારની બીમારી જંતુઓ આપણા શરીરની અંદર આવે છે તો એની સામે લડે છે. તો એ શ્વેત કણો છે એ આપણા રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. તો શ્વેત કણો છે એ ખૂબ જ ઉપયોગી છે. તો એની અંદર શ્વેત કણોની અંદર વધારો થતો હોય છે તો કોઈ પણ પ્રકારનો રોગ છે, કોઈ પણ પ્રકારના જંતુઓ છે આપણા શરીરની અંદર પ્રવેશે છે તો એની સામે લડે છે, એનો નાશ કરે છે. કસરતની શારીરિક તંત્ર ઉપર શું અસર થાય છે? શારીરિક તંત્રો છે, જો અહીંયા આખું શરીર તમને આપેલું છે, અહીંયા અસ્થિઓ દેખાય છે, અહીંયા સ્નાયુઓ દેખાય છે, તો દરેક તંત્ર ઉપર, અસ્થિ તંત્ર, સ્નાયુ તંત્ર, દરેક તંત્ર ઉપર કસરતની અસર થાય છે. અસ્થિ તંત્ર છે જેને સ્કેલેટલ કહેવાય છે, તો હાડકા મજબૂત થાય છે, વજનદાર બને છે, હાડકાનું છે મજબૂત થાય છે, વજનદાર બને છે. તો સ્નાયુની અંદર શું થાય છે, મસલ્સની અંદર જો આ ટૂંકું છે, આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ બિલકુલ ટૂંકું આપેલું છે, તો આપણે એટલી એવી ચર્ચા કરવાની છે. સ્નાયુઓ બળવાન અને કાર્યક્ષમતા વધે છે. સ્નાયુઓ છે એની અંદર શક્તિ, સ્ટ્રેન્થ વધે છે અને એની કાર્યક્ષમતા છે, એની ઝડપ પણ વધતી હોય છે. સ્ટ્રેન્થ વધતી, ઝડપ વધે છે. રુધિરાભિસરણ, સર્ક્યુલેટરી સિસ્ટમ છે, હૃદયની કાર્યક્ષમતા વધે છે, લોહીનું પમ્પિંગ કરવાનું, જો આવ્યું ને, પમ્પિંગ કરવાની ક્ષમતા વધે છે. એક પંપની અંદર મતલબ કે એક સ્ટ્રોક્સની અંદર વધારે બ્લડ છે શુદ્ધ કરી અને પહોંચાડે છે. શ્વસન તંત્ર, રેસ્પિરેટરી, તો ફેફસાની ક્ષમતા, એરોબિક અને એનએરોબિક શક્તિ વધે છે. બે પ્રકારની શક્તિ હોય છે, એરોબિક શક્તિ અને અનએરોબિક શક્તિ. એરોબિક શક્તિ છે એ ઓક્સિજનની હાજરીની અંદર શક્તિ જે ઉત્પન્ન થાય છે અને એરોબિક શક્તિ કહેવાય છે. અનએરોબિક શક્તિ છે ઓક્સિજનની ગેરહાજરીની અંદર જે શક્તિ ઉત્પન્ન થાય છે અને અનએરોબિક શક્તિ કહેવાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે જેને એન્ડોક્રાઇન સિસ્ટમ પણ કહેવાય છે, તો એ ગ્રંથિઓ છે એના હોર્મોન્સના પ્રમાણ જળવાઈ રહે છે. હોર્મોન્સના પ્રમાણ જળવાઈ રહે છે. હોર્મોન્સનું પ્રમાણ છે એ વધી જતું હોય તો તકલીફ થતી હોય છે, ઘટી જતું હોય તો પણ તકલીફ થતી હોય છે. તો એ છે એ લેવલની અંદર બિલકુલ રહે છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. તો આવી રીતે આ સિવાયના બીજા પાચન તંત્ર છે, એ દરેક તંત્રો છે એની અંદર કસરતો છે એ ઉપયોગી બનતા હોય છે. એનો અંદર કંઈક ને કંઈક ફેરફારો આવતા હોય છે અને એની ક્ષમતામાં વધારો થતો હોય છે. રમત મુજબ કસરતની આવશ્યકતા શું છે? રમત મુજબ કસરતની શું આવશ્યકતા છે? દોડ, રનિંગ, ફેફસાની ક્ષમતા વધારવાની કસરતો કરવી જોઈએ. હવે રમત છે, દરેક રમત લો છો તો એની અંદર આવા મુદ્દા પણ આપેલા છે. આ સિવાય જો દરેક રમતનું નથી આપેલું પણ જે મુદ્દા આપેલા છે આપણા પાઠ્યપુસ્તકની અંદર એને આપણે કવર કર્યા છે. તો દોડ કે રનિંગ કસરત, રનિંગની અંદર તમારી ઇવેન્ટ રનિંગ છે તો એની અંદર તમારે ફેફસાની ક્ષમતા વધારવાની કસરતો છે કરવાની છે. એવી રીતે બેડમિન્ટન, વોલીબોલ અને બેડમિન્ટન છે તો એની અંદર પગની સ્ટ્રેન્થ તમારે વધારવાની છે, ખભાનો સ્નાયુ છે એની મજબૂતાઈ તમારે વધારવાની છે, સ્મેશ મારવાની છે. જેવી રીતે રેકેટથી તમે શટલને મારો છો તો એની ક્ષમતા વધે, ઝડપ વધે. ફૂટબોલ છે તો પગના સ્નાયુઓ અને હાડકા પર વિશેષ ધ્યાન આપવાનું છે. પગના સ્નાયુઓ છે, હાડકાઓ પર ખૂબ જ ધ્યાન આપવાનું છે. એવી રીતે બાસ્કેટબોલ અને હોકી છે તો હાથ અને પગ બંનેનો સમન્વય એની સાથે જોડાયેલો છે. બોલ અને હાથનો સમન્વય, હોકી સ્ટિક અને હોકીનો બોલ છે એની વચ્ચેનો સમન્વય છે એ કહેવાવો જોઈએ. વેઇટ લિફ્ટિંગની અંદર હાથ, પગ, કમર અને પગના સ્નાયુઓ છે એની કસરતો કરવાની છે, એની મજબૂતાઈ વધે એવી કસરતો તમારે એની અંદર કરવાની છે. ક્રિકેટ છે તો હાથ અને પગની ચપળતા, એની સાથે સાથે હાથ એન્ડ બોલનું કોર્ડિનેશન, બેટ સાથેનું બોલનું કોર્ડિનેશન પણ એટલું મહત્વનું છે. તો હાથ અને પગની ચપળતા છે એ ખૂબ જ ક્રિકેટની અંદર અગત્યની છે. આ મેન મુદ્દા છે. બાકી બધી કસરતો છે એ દરેક રમતની અંદર ઉપયોગી છે પણ આ સ્પેશિયલ કસરતો જે છે કે આના માટે એની કસરતો કરવાની છે કે શેના વિકાસ માટેની કસરતો કરવાની છે. તો અહીંયા દોડ આપી છે તો એથ્લેટિકની દરેક ઇવેન્ટની આની અંદર વાત થાય છે. તો એવી રીતે દરેક રમતનું આપણે જો ચર્ચા કરીએ તો ખૂબ જ લાંબુ થતું હોય છે. ચાલો, વ્યક્તિગત સ્વાસ્થ્ય એક વ્યાપક દ્રષ્ટિકોણથી જોવાનું છે કે સ્વાસ્થ્યના પાસાઓ શું છે, ખોરાક અને પોષણ શું છે અને વ્યક્તિગત સ્વાસ્થ્યના લક્ષણો શું છે. તો એને આપણે જોવાનું છે. વ્યક્તિગત સ્વાસ્થ્ય મુજબ
મુખ્ય ઘટકો સરસ મજાના અહીંયા પિલર આપેલા છે. મુખ્ય ઘટકો કયા છે? તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. સંપૂર્ણ સ્વાસ્થ્ય છે એના ત્રણ છે: શારીરિક સ્વાસ્થ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, ખોરાક અને પોષણ, અને કુટુંબ, કાર્યક્ષેત્ર અને શિષ્ટાચાર. આવી રીતે ત્રણ પાર્ટની અંદર, ત્રણ પિલરની અંદર વહેંચવામાં આવેલા છે. તો શારીરિક છે એટલે શરીર અને મનનું સંતુલન હોવું જોઈએ. શરીર છે, આ મન છે, શરીરનું સંતુલન હોવું જોઈએ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, શરીર અને મનનું સંતુલન હોવું જોઈએ. આ એક પિલર છે. ખોરાક અને પોષણ યોગ્ય હોવું જોઈએ. યોગ્ય આહાર અને ઈંધણ એટલે પોષણ મળે છે તો યોગ્ય પ્રમાણમાં મળવું જોઈએ. એ પણ અહીંયા છે. ચાલો, કુટુંબ છે, કાર્યક્ષેત્ર છે અને શિષ્ટાચાર છે, વાતાવરણ અને વર્તન છે એનું યોગ્ય હોવું જોઈએ. કુટુંબની અંદર એનું કાર્યક્ષેત્ર છે યોગ્ય હોવું જોઈએ. શિષ્ટાચારી વ્યક્તિ હોવો જોઈએ. તો આ એના પિલર છે. શેના? પૂર્ણ સ્વાસ્થ્યના પિલર છે. તો આ દરેક કૌશલ્ય છે, આ દરેક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ એક વ્યક્તિની અંદર આવે છે ત્યારે એ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે એવું કહી શકાય છે. ચાલો, ત્યારબાદ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય શું છે? હવે એને આપણે થોડા ડિટેલ એની અંદર ચર્ચા કરવાના છીએ. પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એટલે આપણે એની પણ ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના સંબંધ પરસ્પર નિર્ભરતા હોવી જોઈએ. પરસ્પર નિર્ભરતા હોય છે, ઇન્ટર ડિપેન્ડન્ટ કહેવાય છે જેને. તો મગજ છે અહીંયા બ્રેન, ઉત્સાહ છે એ હોવો જોઈએ. ચિંતા અને ભય છે એ દરેક એક્ટિવિટીની અંદર ચિંતા અને ભય, સ્પર્ધાત્મક તૈયારી કરતા હોય તો સ્પર્ધાની અંદર ચિંતા અને ભય રહેલો હોય છે. શારીરિક ક્ષમતા ઘટાડે છે. જે માનસિક છે એ માનસિકતા છે એ શારીરિક ક્ષમતાને પણ ઘટાડો કરે છે ને. જે આ ચિંતામાં તમને ભય આવી જાય તો એ શું કરે? માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. એવી રીતે ઉત્સાહ તમારો છે તો શારીરિક રીતે સક્રિય તમે થાવ છો. શું થાય છે? સક્રિય થાવ છો. બંને બાબત આની અંદર સંકળાયેલી છે. જો તમારી અંદર ચિંતા અને ભય છે તો શારીરિક ક્ષમતા છે એ નબળી થાય છે, તમારું પરફોર્મન્સ છે એ ડાઉન થાય છે. ઉત્સાહ તમારો છે, ચિંતા બિલકુલ નથી તો શારીરિક રીતે સક્રિય તમે હો છો અને તમારું જે સ્પર્ધાત્મક લેવલ છે એ પણ અપ જતું હોય છે. સ્પર્ધા છે એની અંદર તમે સારું પરફોર્મન્સ કરી શકો છો. શરીર અને હૃદય, હાર્ટ, બોડી છે એ દરેક. જો મન સ્વસ્થ, જો એ સરસ વાક્ય આપેલું છે, જો મન સ્વસ્થ છે તો શરીર પર તેની વિપરીત અસર પડે. અસ્વસ્થ લખ્યું છે. જો મન અસ્વસ્થ હોય તો શરીર ઉપર તેની વિપરીત અસર પડે છે. જો સ્વસ્થ હોય તો શરીર ઉપર તેની પોઝિટિવ અસર પડતી હોય છે. તો આ બિલકુલ એક નાના એવા વાક્યની અંદર સંપૂર્ણ છે સ્વાસ્થ્યનો આપી દીધેલું છે માહિતી. ખોરાક અને પોષણ કઈ રીતે? તો જો આની અંદર ખોરાક અને પોષણ, શરીરના મુખ્ય ઈંધણ, શરીરની શક્તિ અને વૃદ્ધિ માટે અનિવાર્ય કયા છે? આ 6 છે જેને આહારના ઘટકો કહેવાય છે ને. કાર્બોદિત પદાર્થો છે, પ્રોટીન્સ છે, ચરબી છે, વિટામિન્સ છે, ક્ષાર તત્વો છે અને પાણી છે. આ 6 ઘટકો છે એ યોગ્ય માત્રામાં આપણા શરીરની અંદર હોવા જોઈએ ત્યારે આપણો ખોરાક અને પોષણ છે અથવા તો યોગ્ય આહાર, સમતોલ આહાર જેને કહેવાય છે એ ખૂબ જ અગત્યનો હોય છે. સમતોલ આહાર છે એને અગત્યનું વધારે હજી જોવું હોય તો G-SET નું એક પ્લેલિસ્ટ બનાવેલું છે. હા, આપણે G-SET ના ક્લાસ પણ લીધેલા છે આની અંદર, આપણી YouTube ચેનલની અંદર. G-SET ની જ્યારે એક્ઝામ હતી ત્યારે જો કે પૂરેપૂરો સિલેબસ છે એને કવર નહોતા કરી શક્યા પરંતુ એનો પણ આપણે પ્રયાસ કરેલો છે. તો એની અંદર એક આહારનું આખું ચેપ્ટર છે. આહાર છે એ થંબનેલની અંદર જ દોરેલું છે તો તમે જોઈ શકો છો એની અંદર કેવી રીતે આહાર છે એ સંકળાયેલો છે અને આહારની અંદર શું બિલકુલ માઇક્રો ડિટેલથી આપણે એને સમજાવેલું છે. દૈનિક કેલરીની જરૂરિયાત શું છે? તો આની અંદર આપણે મુખ્ય બાબતો જેવું છે એ થોડું ઘણું દર્શાવેલું છે પરંતુ પાઠ્યપુસ્તકની અંદર આખો મોટો ચાર્ટ આપેલો છે. વર્ષો બાદ નાનું બાળક છે કે કેટલા ઉંમરનું બાળક છે અને એની કેલરીની કેટલી જરૂર છે તો ગ્રુપ પ્રમાણે આપણે ડિવાઈડ કરેલું છે કે નાના બાળકોને તો 1200 થી 1500 કેલરી જેટલી એની જરૂરિયાત હોય છે. હવે આ જે ચર્ચા છે એ જનરલ ચર્ચા છે. શું છે? જનરલ ચર્ચા છે. હવે એમાં ઘણા પરિબળો છે, વાતાવરણીય પરિબળો છે એ પણ આની અંદર અસર કરતા હોય છે. શારીરિક પરિબળો છે, એની શરીરની રચના પ્રમાણે એના પરિબળો છે એ અસર કરતા હોય છે. એનું કામ કરવાની ક્ષમતા, એટલે ઘણા બધા પરિબળો છે પરંતુ આ જનરલ ચર્ચા છે અને આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. આપણે ચર્ચા કરીએ તો 13 થી 15 વર્ષનો કિશોર વ્યક્તિ હોય, બોયઝ હોય કે ગર્લ્સ હોય, બોયઝની અંદર 2450 કેલરી અને ગર્લ્સની અંદર 2000 કેલરીની જરૂરિયાત જનરલી હોય
છે. ગ્રુપ 3 છે પુખ્ત વયના પુરુષો છે, બેઠાડું જીવન જીવતા હોય, સખત મજૂરી કરતા હોય, બેઠાડું જીવન વાળા માટે 2400 કેલરી અને સખત મહેનત કરતા હોય તો 3900 કેલરી ની જરૂર પડે છે. ગ્રુપ 4 છે પુખ્ત વયની સ્ત્રીઓ માટે, બેઠાડું જીવનમાં સ્ત્રીઓ છે તો 1900 કેલરી એની અંદર જોઈએ છે. 3000 કેલરી છે સખત કામ કરતા હોય એના માટે જરૂરી છે. તો આવી કેટલીક માહિતી છે અને તમે નોટ કરીને વારંવાર રિપીટ કરશો એટલે તમને યાદ પણ રહી જશે. હવે મેં આવું કીધું કે યાદ રહી જશે, નોટ કરવાનું, તો ઘણા પાછા પ્રશ્ન કરશે, કોમેન્ટ ની અંદર કરશે કે શું આ પૂછાશે, તો પૂછી શકે છે. આપણા હાથમાં પેપર છે એ કાઢવાનું આપણા હાથમાં તો છે નહીં, તો આની અંદરથી પણ પ્રશ્ન પૂછી શકે છે. શારીરિક સ્વાસ્થ્યના માપદંડો શું છે? સ્વાસ્થ્યના મુખ્ય સૂચકાંક કહેવાય છે. જો અહીંયા ફરતા તમને દેખાય છે શારીરિક જે સ્વાસ્થ્યના માપદંડ. તો ચામડી તેજસ્વી અને આંખો ચમકદાર હોવી જોઈએ. ચામડી તેજસ્વી, આંખો ચમકદાર હોવી જોઈએ. પાચન તંત્ર અને ઊંઘ નિયમિત હોવી જોઈએ. પાચન તંત્ર નિયમિત હોવું જોઈએ, કોઈ પણ પ્રકારનો રોગ પાચન તંત્ર ન હોવો જોઈએ. ઊંઘ છે એને નિયમિત હોવી જોઈએ. સ્ફૂર્તિલા અને કાર્યક્ષમ વ્યક્તિ છે એ સ્ફૂર્તિલો હોવો જોઈએ. કાર્યક્ષમ જે એનું કાર્ય છે એ ઉત્સાહપૂર્વક અને કોઈ પણ કંટાળા વગર અને થાક્યા વગર છે એ કાર્ય કરી શકતો હોવો જોઈએ. શરીરના બધા અંગો વ્યવસ્થિત કાર્ય કરે, દરેક અંગ છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરે તો જ એ શારીરિક સ્વાસ્થ્ય કહી શકાય છે. વજન, ઉંમર અને ઊંચાઈના પ્રમાણમાં યોગ્ય હોવું જોઈએ, જેને BMI કહેવાય છે. વજન છે એ ઊંચાઈના પ્રમાણમાં યોગ્ય હોવું જોઈએ. BMI છે, બોડી માસ ઇન્ડેક્સ છે. આના દ્વારા તમે ગણતરી પણ એની કરી શકો છો. તો આવી રીતે આ સંપૂર્ણ છે એ સ્વાસ્થ્ય છે એવું કહી શકાય. આટલા ઘટકોને ધ્યાનમાં રાખવામાં આવે તો એ સંપૂર્ણ સ્વાસ્થ્ય કહી શકાય છે. હવે માનસિક સ્વાસ્થ્યના માપદંડો શું છે? માનસિક સ્વાસ્થ્યના શારીરિક સુખાકારીના સૂચન. હવે ઘણાને એમ થશે કે આવું ક્યાંથી આવતું છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર? તો આ એક આખું પ્રકરણ છે ને, આ એની અંદર છે એટલે આપણે એડ કરેલું છે. કોઈ વધારાની માહિતી આપણે લાવવાના નથી, એ પણ ખાસ યાદ રાખજો. કોઈ પણ કારણ કે એટલો ટાઈમ નથી વધારાની માહિતીને એડ કરવાનો. તો એની અંદર આવે છે આત્મવિશ્વાસ, મુશ્કેલ પરિસ્થિતિમાં શાંતિ, મૈત્રીપૂર્ણ સંબંધો, નિષ્ફળતાને હિંમતથી સ્વીકારવાની ક્ષમતા હોવી જોઈએ, ચિંતા, ઈર્ષ્યા કે ક્રોધ પર નિયંત્રણ હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો આ માનસિક સ્વાસ્થ્ય છે એની અંદર કોઈ પણ વ્યક્તિ છે એની અંદર આત્મવિશ્વાસ છે તો માનસિક સ્વાસ્થ્ય એનું સારું છે. મુશ્કેલ પરિસ્થિતિ, ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ આવે એની અંદર તે શાંત છે, શાંત ચિત્તે તે એની અંદર આગળ વધે છે, તો એ સ્વાસ્થ્ય એનું માનસિક સ્વાસ્થ્ય છે સારું છે, યોગ્ય છે. મૈત્રીપૂર્ણ સંબંધ છે, દરેક વ્યક્તિ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરે છે, એનો સંબંધ સારા છે. નિષ્ફળતા આવી હોય તો એની અંદર હિંમતથી એનો સ્વીકાર કરે છે અને આગળ વધે છે. ચિંતા છે એ દૂર કરે છે. ઈર્ષા છે, ક્રોધ પર નિયંત્રણ છે. ચિંતાની અંદર નિયંત્રણ છે, ક્રોધ ઉપર નિયંત્રણ છે અને ઈર્ષા કોઈની કરતો નથી. તો આ માનસિક આ જે ગુણો છે એ દરેક વ્યક્તિની અંદર છે, તો એ છે એ માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ છે એવું કહી શકાય છે. ચલો, ત્યારબાદ સ્વાસ્થ્ય જાળવવા માટેની દિનચર્યા આપણે શું હોવી જોઈએ? હવે દિનચર્યા આપી છે, જનરલી દિનચર્યા હોય છે તો આપણે સામાન્ય રીતે હવે આ મોબાઈલ યુગની અંદર આપણે જોતા હોઈએ તો 12-1 વાગ્યા સુધી બેઠા હોઈએ અને મોબાઈલ મચડતા હોઈએ. તો અહીંયા દિનચર્યા શું કહેવા માંગે છે એને જોઈએ તો પૂરતી ઊંઘ 7 થી 8 કલાક જેટલી ઊંઘ છે એ હોવી જોઈએ. દરેક વ્યક્તિની અંદર વ્યક્તિ માટે 7 થી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. વ્યસનોથી દૂર રહેવાનું છે. હવે વ્યસનના ભોગ બનતા રહે છે. વ્યસનના ઘણા પ્રકાર છે. હવે એની અંદર આપણે લાંબી ચર્ચા નહીં કરીએ કારણ કે વિડિયો પાછો લાંબો થઈ જશે. હકારાત્મક વિચારસરણી હોવી જોઈએ. પોઝિટિવ વ્યક્તિ હોવો જોઈએ. નેગેટિવ હંમેશા નેગેટિવની વાત કરતા એવા પણ મિત્રો હોય. કોઈ પણ કાર્ય કરવાનું તેની અંદર નેગેટિવ બાબત લઈને આવી જાય તો આપણે હકારાત્મક વિચારસરણી છે રાખવાની છે. સંતુલિત આહાર છે એ લેવાનો છે. દરેક હમણાં 6 ઘટક છે, 6 ઘટક છે એની અંદર આવરી લેવામાં આવે તો એને સંતુલિત આહાર કહેવાય છે. તો એવો આહાર આપણો હોવો જોઈએ. નિયમિત કસરત અને યોગ કરતો વ્યક્તિ હોવો જોઈએ. જો હવે આની અંદર નિયમિત કસરત, આની અંદર ક્યાંય શ્રમનું આવ્યું નથી. જો શ્રમ કરતા હોય અને કસરત શરીરને મળી રહેતી હોય તો આની જરૂર છે નહીં, પરંતુ નિયમિત કસરત અને યોગ કરતા હોય એ વ્યક્તિ સ્વસ્થ બિલકુલ રહે છે. તો જો આની અંદર ચિત્ર સહિત ઊંઘ છે એ પણ આપેલું છે સરસ મજાનું. તમારા માટે ખૂબ જ મહેનત કરી અને આવી સરસ મજાની પીપીટી છે એ તૈયાર કરું છું. તો છતાં પણ વિડીયો છે એ મિત્રો લાઈક કરતા નથી તો વિડીયો છે એને લાઈક જરૂર કરજો. ગમે એવો જ વિડીયો આપણે બનાવીએ છીએ, અણગમ આવે એવો તો વિડીયો બનાવતા નથી. ઘણા મિત્રો આપણી સાથે જોડાયા છે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. સારાંશ, સંપૂર્ણ સુખાકારી
તો યોગ્ય આહાર પ્લસ હકારાત્મક વિચાર અને એની પ્રક્રિયા પ્રોસેસ શું થાય છે તો શારીરિક અને માનસિક સંતુલન આવે છે. જો અહીંયા તમે ત્રાજવું તમને દેખાય છે, સંતુલનમાં રહે છે. માનસિક સ્વાસ્થ્ય કે શારીરિક સ્વાસ્થ્ય એકેય ડામાડોળ થતું નથી, સમતોલનમાં આવે છે. એનું પરિણામ એટલે એનું રિઝલ્ટ શું આવે છે તો સુખી અને સક્રિય જીવન થાય છે. શું થાય છે? આ બંને પ્રક્રિયા છે, યોગ્ય આહાર ને વિચાર હકારાત્મક અને શારીરિક અને માનસિક સંતુલન આવી જાય છે ત્યારે સુખી અને સક્રિય જીવન એનું બનતું હોય છે. સ્વાસ્થ્ય એક ઘટના નથી પણ સતત ચાલતી પ્રક્રિયા છે. આ સરસ મજાનું વાક્ય આપેલું છે, સ્વાસ્થ્ય એક ઘટના નથી પણ સતત ચાલતી પ્રક્રિયા છે. આજના આ વિડિયોની અંદર આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ અને મોટા ભાગના આ પ્રકરણ 4 છે એના જે મુદ્દાઓ છે એ દરેક મુદ્દાઓને આપણે આવરી લીધેલા છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. એની સાથે સાથે ટેલિગ્રામની લિંક પણ આ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે અને વોટ્સએપ ગ્રુપ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર, દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે કોઈ પણ વિડીયો છે એને ખોલી અને ડિસ્ક્રિપ્શનની જે તાજેતરના વિડીયો છે એને ખાસ ખોલવાનું, વોટ્સએપની લિંક છે એની અંદર હશે. કારણ કે આપણે એની અંદર એક ગ્રુપ છે ફૂલ થઈ ગયેલું છે એટલે બીજું ગ્રુપ છે એ બનાવેલું છે એની લિંક આપણે મોકલેલી છે. કારણ કે બની શકે છે જૂના વિડીયોની અંદર જે પહેલા ગ્રુપની લિંક હોય અને તમે જોડાઈ ન શકો એવું પણ બની શકે છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો. આટલી મહેનત કરતા હોય ને તમે લાઈક ન કરતા હોય તો એ યોગ્ય નથી. તો જય હિન્દ, જય ભારત. બને રહેજો આ ચેનલની અંદર.